નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ગઈકાલે આપણે ભાગ 1 અને 2 ની અંદર પ્રકરણ 8 ચતુષ્કોણ એની આપણે વાત કરી। ચતુષ્કોણ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈ। કયા કયા પ્રકારના ચતુષ્કોણ આપણને મળે અને કઈ રીતે આપણે દોરી શકીએ એ પણ જોયું। વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી આપણે એને થોડું પુનરાવર્તન કરી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય। આપણે ચતુષ્કોણના જુદા જુદા પ્રકારમાં ખાસ કરીને પહેલો મુખ્ય સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ। ત્યાર પછી લંબચોરસની વાત કરી કે જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ખૂણો કાટખૂણો હોય એને આપણે સમાંતર બાજુ લંબચોરસ કહીએ છીએ। તો દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ હોય નહીં, પણ દરેક લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે। ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાન હોય, એટલે કે બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય। તો એ ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ। ત્યાર પછી વાત આવે છે ચોરસની। તો સમાંતર બાજુ ચતુષ્કોણ, હવે આપણે જોયું લંબચોરસ કઈ રીતે બને છે એ જોયું। તો લંબચોરસમાં આપણે એક ખૂણો કાટખૂણો હોય છે। અહીંયા આપણે ચોરસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે એ લંબચોરસ ખરો, પણ એની બધી બાજુઓના માપ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ। તો જે લંબચોરસની બધી બાજુઓના માપ સરખા હોય તો આપણે એને ચોરસ કહીએ। તો દરેક લંબચોરસ એ ચોરસ ન પણ હોય, પરંતુ દરેક ચોરસ એ લંબચોરસ હોય છે। ત્યાર પછી વાત થઈ હતી સમલંબ ચતુષ્કોણ। સમલંબ ચતુષ્કોણની અંદર કે સામસામેની બંને બાજુઓની વાત નથી, સામસામેની બંને જોડની બાજુઓમાંથી કોઈ પણ એક જોડ જો સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ બને। તો અહીંયા બંને જોડની વાત નથી, માત્ર એક જ જોડની વાત છે કે બે બાજુઓની જે સામસામેની બાજુઓની બંને જોડની જે બાજુઓ છે એમાં માત્ર એક જ જોડ જો સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ બને। ત્યાર પછી પતંગાકાર કે પાસેની જે બાજુઓ જે આવે, તમે પતંગમાં જોયું હશે કે એની જે પાસેની બંને બાજુ જે હોય એ બંને બાજુઓ સમાન હોય। આપણે સામાન્ય રીતે તમે જ્યારે મીઠાઈનો જે તાસક આવે
એની અંદર તમે જોતા હશો કે જ્યારે એના ચોસલા પાડવામાં આવે ત્યારે એ તમે એનો જે આકાર જે તમે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો હશે. તો એવા આકારથી જે કાપવા એટલા માટે આવે છે કે વધારે ટુકડા એમાં સમાવી શકાય. તમે જુઓ મોટાભાગે ચોરસ નહીં જોવા મળે. જ્યારે પણ તમે બરફીના ટુકડા હોય કે કાજુ કતરીના ટુકડા હોય તમે જુઓ તો એનો મોટા ભાગનો જે આકાર જે છે એ આકાર એ સમાંતર બાજુ ચતુષ્કોણનો હોય છે. તો એટલા માટે એ આકારથી કાપવામાં આવે છે કે જેથી એની અંદર વધારે પ્રમાણમાં એ ટુકડા સમાવી શકાય છે. તો આ જે વાત થઈ એ ચતુષ્કોણના પ્રકારોની વાત થઈ. હવે આપણે પ્રકારની વાત સાથે હવે એના ગુણધર્મોની વાતો પણ જોઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલાં ચતુષ્કોણમાં આપણે મુખ્ય એક ગુણધર્મ જોયેલો સૌ પહેલાં કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. આ આપણે સૌ પહેલો મુખ્ય ગુણધર્મ જોયેલું. તો સમાંતર બાજુ ચતુષ્કોણની જ્યારે હવે વાત કરતા હોય ત્યારે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એને જે વિકર્ણો હોય એ વિકર્ણો એકરૂપ હોય. કેવા હોય? એના વિકર્ણો એકરૂપ હોય. એની જે સામસામેની બાજુઓની જે જોડ છે એ સમાન હોય. સામેની બાજુ અને એની સામેની બીજી બાજુ બંને જોડો કેવી હોય? સમાન હોય. એ જ પ્રમાણે ખૂણાની જ્યારે વાત કરી તો સમાંતર બાજુ જ્યારે ચતુષ્કોણ હોય તો એના સામસામેના જે ખૂણાઓ હોય એ ખૂણાઓ એકરૂપ હોય. સામસામેના ખૂણાઓ એકરૂપ હોય અને પાસેના જે ખૂણાઓ હોય એનો જે સરવાળો થાય એ 180 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ એના જે ગુણધર્મો આપણે જોયા છે. આ જ પ્રમાણે લંબચોરસની અંદર પણ આવે છે ગુણધર્મો કે લંબચોરસ છે તો એના બધા ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. સામસામેની બાજુઓ સરખી થઈ જાય. એના વિકર્ણો એ પણ કેવા થઈ જાય? એકરૂપ થઈ જાય. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જુદા જુદા જોયા છે. આપણે પ્રમેયના સ્વરૂપમાં આપણે એને જોયા છે. હવે આપણે થોડા આગળ વધીએ ત્યારે ત્રિકોણની અંદર તમારે પ્રમેય નંબર 9 છે. જુઓ કે જે મધ્યબિંદુ પ્રમેય તરીકે ઓળખાય છે. તમે એક ત્રિકોણ દોરો. એ ત્રિકોણની બે બાજુઓ જે આપણને તમે સ્લાઇડમાં જુઓ છો તો AB અને AC. તો AB અને AC એના જે મધ્યબિંદુઓ અનુક્રમે આપણે જોઈએ તો ABનું મધ્યબિંદુ E થાય અને ACનું મધ્યબિંદુ F થાય. તો આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો. જો આ આપણે દર્શાવેલી છે. તો ત્રિકોણ A, B અને C. ABનું મધ્યબિંદુ અહીંયા દર્શાવેલું છે E અને ACનું મધ્યબિંદુ છે F. હવે આના આધારે આપણે જે સિદ્ધાંત તારવવાનો છે તો કયો થાય? તો
તો અહીંયા તમે જુઓ કે આ ઈ એફ અને આ રેખાખંડ BC, આ બંને રેખાખંડો એકબીજાને સમાંતર થશે. કયા થશે? સમાંતર. એટલે કે EF સમાંતર BC. આ EF સમાંતર BC, આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ. હવે માત્ર આટલા જ ભાગની કલ્પના કરીએ. તો અહીંયા BCF અને E અથવા તો EFCB. વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈને પણ કહી શકો કે આ કયા પ્રકારનો ચતુષ્કોણ થાય. કયો થશે જુઓ, વિચારો. EFC અને B. હું અહીંયાથી આ પ્રકારે લઈ લઉં છું એટલે તમને ખ્યાલ આવી જશે. હવે વિચારી લો કયો થાય. જુઓ, હવે આપણે જે પણ પ્રકારો જોયા છે એ પ્રકારોનો જ વિચાર કરવાનો છે, એના સિવાયનો તો કોઈ છે નહીં. તો સૌ પહેલાં આપણે જોયું તો સમાંતર બાજુ. સમાંતર બાજુ છે આ? તો નથી, કારણ કે બંને બાજુની જોડ, આ બંને બાજુઓ સમાંતર નથી. એ જ પ્રમાણે ચોરસ પણ દેખાતો નથી, લંબચોરસ પણ નથી. તો કયા પ્રકારનો છે આ? સમલંબ ચતુષ્કોણ. કયો થાય? સમલંબ ચતુષ્કોણ. તો EFC અને B, તો આ કયા પ્રકારનો ચતુષ્કોણ થશે? સમલંબ ચતુષ્કોણ. તો આ જ્યારે ત્રિકોણના સ્વરૂપમાં છે, તો આ બંને રેખાઓ અથવા તો રેખાખંડ આપણે લઈએ, આ બંને રેખાખંડ કેવા થાય છે? એકબીજાને સમાંતર થાય છે. તો આ પહેલો વિધાન. જ્યારે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્યબિંદુઓને જોડવામાં આવે, મધ્યબિંદુઓ આ બંને એ જોડવામાં આવે ત્યારે બનતો જે રેખાખંડ એ ત્રીજી બાજુને હંમેશા સમાંતર હોય છે. તો આ એક સિદ્ધાંત અગત્યનો તારવીએ છીએ આપણે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને કેવો હોય છે? સમાંતર હોય છે. આ એક વસ્તુ થઈ. હવે અહીંયા આ જ આકૃતિમાં આપણે બીજી વસ્તુ તારવીએ છીએ, એ જોઈ લઈએ. કે આ જે છે એ આનું મધ્યબિંદુ છે, ABનું મધ્યબિંદુ છે E અને ACનું મધ્યબિંદુ છે F. મધ્યબિંદુ છે એટલે આનું માપ જેટલું થવાનું એટલું જ આનું માપ થવાનું, અને આ બાજુનું માપ થવાનું એટલું જ આ બાજુનું માપ થવાનું. તો મધ્યબિંદુને જોડતો જે રેખાખંડ એટલે કે રેખાખંડ EF, એનું માપ કેટલું થાય? તો હવે આપણે આ પ્રશ્ન મનમાં ઉદ્ભવે કે આ એના મધ્યબિંદુઓ છે,
તો આ મધ્ય બિંદુઓને આ જો જોડતો જે રેખાખંડ આપણને મળે છે રેખાખંડ EF, તો એનું માપ એ આ રેખાખંડના માપ કરતાં અડધું થાય. કેટલું થશે? રેખાખંડ EFનું માપ એ રેખાખંડ BCના માપ કરતાં કેટલું થાય? અડધું થાય. એટલે કે શું લખાશે? EF ઇઝ ઇક્વલ ટુ 1/2 BC. બરાબર. હવે તમને વસ્તુની ખ્યાલ આવી જવો જોઈએ કે મારે જ્યારે EFનું માપ આપ્યું હોય ને જો BCનું માપ શોધવાનું હોય, અથવા તો BCનું માપ આપ્યું હોય ને EFનું માપ શોધવું હોય, તો એ બહુ સરળતાથી આપણે આ સિદ્ધાંત અનુસાર આ 10 માપ આપ્યું હોય તો ઓટોમેટિક આપણને ખ્યાલ આવે કે આ માપ 5 થાય, અને આ 5 આપ્યું હોય તો આ 10 થઈ જાય. તો આજે છે સિદ્ધાંત એ મધ્યબિંદુ પ્રમેય તરીકે ઓળખાય છે. તો ત્રિકોણનું મધ્યબિંદુ પ્રમેય નંબર 9ની અંદર જુઓ કે ત્રિકોણ જે દોર્યો છે એની બે બાજુઓના મધ્યબિંદુઓને આપણે નામ આપીશું E અને F. તો E અને F અને BC એનું જ્યારે માપીએ છીએ ત્યારે ખૂણો AEF અને ખૂણો ABC એનો જ્યારે માપન કરીએ ત્યારે જુઓ અહીંયા ખૂણાની વાત, મેં અહીંયા આ જે ખૂણો દોર્યો જુઓ તમારી સમક્ષ આ ખૂણો દોરેલો છે, આ ખૂણો ને આ ખૂણો. તો ખૂણો ABC ખૂણો અને ખૂણો AEF આ બે ખૂણા છે. ખૂણો AB અને C એટલે કે આ ખૂણો અને આ AEF આ ખૂણો. તો આ ખૂણાનું માપ આપણે બાજુઓ જોઈ ને એમ અહીંયા ખૂણામાં પણ જુઓ કે ખૂણો AEF અને ખૂણો ABC જ્યારે તમે એનું માપન કરો, આપણે નોટબુકની અંદર જ્યારે આ પ્રકારનો ત્રિકોણ દોરી અને માપીએ તો કેટલું થાય તો આપણને તરત ખ્યાલ આવી જશે. તો AEF અને ABCનું માપ કેવું થવાનું? સરખું થવાનું. અને EF બરાબર 1/2 BC. મેં તમને કહ્યું ને આકૃતિમાં આપણે જોયું કે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 BC. જે ત્રીજી બાજુ જે છે એ ત્રીજી બાજુના માપ કરતાં એનું માપ અડધું થાય. તો અહીંયા બે સિદ્ધાંતો આપણે તારવ્યા છે કે જ્યારે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને હંમેશા સમાંતર હોય અને એના કરતાં અડધા માપનો હોય. તો આ મધ્યબિંદુ પ્રમેય તરીકે આપણે એને ઓળખીએ છીએ. ફરીથી આ સિદ્ધાંત યાદ રાખવાનો છે. એક્ઝામ્પલની અંદર દાખલામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુ, આ ધ્યાન રાખજો, કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર થાય છે અને એના કરતાં અડધા માપનો થાય છે. જુઓ, ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. આ પ્રમેય નંબર 10.
હવે અહીંયા આપણે જે સાબિત કર્યું છે એમાં તમે આકૃતિની અંદર જુઓ કે ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્ય બિંદુઓ ઈ અને એફ છે. સીડી સમાંતર બી એ. અહીંયા આપણે આ સીડી કિરણ સીડી એવું દોરીએ છીએ કે જે એબીને કેવું હોય છે, સમાંતર હોય છે. હવે સમાંતર હોય છે કે એબી અને સીડી આ સમાંતર છે, તો આ બે સમાંતર બાજુ અને એની છેદિકા બની જાય છે એસી બની જાય. તો અહીંયા ત્રિકોણ AEF અને આ જે ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય છે. કઈ રીતે એકરૂપ થાય તો એ તમે જુઓ કે આ ખૂણો એટલે કે ખૂણો સી અને ખૂણો એ બંને કેવા થાય, એકરૂપ થાય. ખૂણો એ અને આ ખૂણો સી બંને ખૂણા કેવા થશે, એકરૂપ થાય. કેમ કે આ બંને સમાંતર રેખા અને આ એની છેદિકા, તો એ છેદિકાથી બનતા જે યુગ્મ કોણ હોય તો યુગ્મ કોણો હંમેશા એકરૂપ થાય. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને એકરૂપ થઈ જાય. એ રીતે આ ખૂણો આવે અહીંયા જુઓ અને આ ખૂણો એ પણ એકરૂપ થઈ જાય. બંનેમાં જે બાજુની વાત છે ખૂણો બાજુ અને ખૂણો, એ રીતે અહીંયા ખૂણો બાજુ અને આ ખૂણો ખૂ. તો આ ખૂબાખૂ પૂર્વધારણા પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય. ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF. તો ખૂબાખૂ નિયમ પ્રમાણે આપણે આ સંગતતા એકરૂપતા સાબિત કરી શકીએ, અને એ સંગતતા એકરૂપતા થાય તો આ બંને ત્રિકોણો એકરૂપ થાય. આથી આપણે EF બરાબર આપણે DF લઈ શકીએ, અને BE AE અને DC આ ત્રણેય બાજુઓના માપ કેવા છે, સરખા છે. માટે BCDE કયો, બી આ ચતુષ્કોણ BCD અને E આ ચતુષ્કોણ કયા પ્રકારનો થશે, જે આપણે સહેલાઈથી જોઈ જઈએ. એના આકાર પરથી આપણને ખ્યાલ આવી જાય કે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. કયું થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયું તો આનું માપ એટલે કે BC માપ અને EDનું માપ કેવું થાય, સરખું થાય. એ જ પ્રમાણે BEનું માપ અને CDનું માપ એ પણ કેવું થાય, સરખું થાય. તો BCDE આ કયો મળે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના પરથી આપણને EF અને BC કેવી મળે, સમાંતર મળે.
આ બંને શું થશે? એકબીજાને સમાંતર થઈ, બરાબર. એટલે કે EF સમાંતર BC, EF સમાંતર BC. અહીંયા જુઓ, હવે આ એનું મધ્ય બિંદુ થાય છે. તો EFનું માપ અને FDનું માપ, આ બંને માપ સરખા છે. માટે F એ EDનું મધ્ય બિંદુ થાય. F એ EDનું મધ્ય બિંદુ થશે. તો મધ્ય બિંદુ થાય તો EF બરાબર આપણે શું લખી શકાય? આ એનું મધ્ય બિંદુ છે. તો EF ઇઝ ઇક્વલ ટુ 1/2 ED. કોના કરતાં? આનું આખું જે માપ જે છે એના કરતાં આટલું માપ એ આખા કરતાં કેટલું થાય? અડધું થાય. એટલે કે EF ઇઝ ઇક્વલ ટુ 1/2 ED. પરંતુ EDમાં માપ જોઈએ તમે. ED આ માપ જુઓ અને આ માપ જુઓ. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે BCD અને E. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે સામસામેની બાજુઓ તો સરખી જ થાય. કઈ થશે? ED અને BC આ બંને બાજુઓનું માપ કેવું થશે? સરખું થાય. માટે અહીંયા આપણે EDની જગ્યાએ શું લખી દઈએ? BC. એટલે કે EF બરાબર 1/2 BC. EF બરાબર 1/2 BC. તો દોસ્તો, આ આપણો જે મધ્ય બિંદુનો જે પ્રમેય તમને ખ્યાલ આવી ગયો. બહુ જ અગત્યનો છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જે જોડતો રેખાખંડ એ એની ત્રીજી બાજુને કેવો હોય છે? સમાંતર હોય છે અને એના કરતાં અડધા માપનો હોય છે. જે હવે આપણે તમે આકૃતિ દોરીને ખૂબ જ સરળતાથી આ પ્રમેય સાબિત કરી શકાય છે. જ્યારે દાખલાની અંદર જ્યારે આ માપ શોધવાના આવે ત્યારે આપણે EFનું માપ આપ્યું હોય તો આપણે મોટા રેખાખંડનું માપ શોધી શકીએ. નાના રેખાખંડના માપ પરથી મોટા રેખાખંડનું અથવા તો મોટા રેખાખંડના માપ પરથી નાના રેખાખંડનું. બાજુઓના જ્યારે માપ શોધવાના આવે ત્યારે પણ ખૂબ જ સરળતાથી આપણે આ શોધી શકીએ. એટલે આ ધ્યાન રાખવાનું, પ્રમેયની જ્યારે સાબિતી આપતા હોય ત્યારે એ સાબિતીની અંદર આપણે કયા ભાગો લેવાના છે. ખાસ કરીને જુઓ આકૃતિમાં કે સૌ પહેલાં જે તમને આકૃતિ આ જે દર્શાવી છે, હવે તમારે વિભાગ વાઇઝ જ્યારે આ સાબિતી ખાસ જોવાની કે આ બંને એના મધ્ય બિંદુઓ છે, બરાબર. એટલે આ મધ્ય બિંદુઓ E અને F થયા તો આપણે સૌ પહેલાં એ જોવાનું કે આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે. અને એ માટે આપણે ખૂબાખૂબ પૂર્વધારણાનો ઉપયોગ કરવાનો છે, AEF અને CDFનો. હવે આ બંને એકરૂપ સાબિત થઈ જાય ત્યાર પછીની જે વાત છે એમાં આ જે ચતુષ્કોણ બને છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં
સામસામેની બાજુઓ સરખી હોય છે। અહીંયા આપણે જોયું છે એનું મધ્યબિંદુ આવેલું છે, માટે આ આખા રેખાખંડનું માપ જે છે અથવા તો EFનું માપ એ આખા રેખાખંડના માપ કરતાં કેવું થાય છે? અડધું થાય, એટલે કે ED કરતાં અડધું થાય। પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય। અને સામસામેની બાજુઓ સરખી હોય તો આનું જે માપ એ આખા રેખાખંડ કરતાં અડધું છે, માટે આ EF બરાબર આપણે 1/2 BC લખી શકાય। તો આ સિદ્ધાંત એ આપણે દાખલાની અંદર ખાસ ઉપયોગ કરવાના છીએ। એટલે આ બંને વિધાનો ધ્યાન રાખવાના, EF સમાંતર BC અને EF = 1/2 BC। આ વસ્તુ આટલી ધ્યાન રાખવાની। કઈ રીતે આવી છે એ આપણે અહીંયા બરાબર જોઈ લીધું। હવે ઉદાહરણ જોઈએ આપણે કે લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે। લંબચોરસ છે તો આ તમારી સમક્ષ આ લંબચોરસનો ટુકડો છે। હવે આ લંબચોરસના આ જે ખૂણા છે એ બધા કાટખૂણા છે એ આપણે બતાવવાનું છે। જોવાથી તો ખ્યાલ આવી જાય આપણને, બરાબર, પણ આપણે સાબિત કરવું છે। તો લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે એ આપણે સાબિત કરવું છે। તો એ માટે જુઓ કે ABCD એ લંબચોરસ છે, એમાં ખૂણો એ કાટખૂણો છે જે લંબચોરસની વ્યાખ્યા છે, બરાબર, કે જે ચતુષ્કોણમાં એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય। હવે માપ ખૂણો એ કાટખૂણો છે તો ચતુષ્કોણ ABCD એટલે કે લંબચોરસ ABCD થયું। હવે એક ખૂણો કાટખૂણો છે તો બાકીના જે 3 ખૂણા થયા એ પણ કેવા થશે? કાટખૂણા થાય। કઈ રીતે થાય એ આપણને ખ્યાલ આવી જવો જોઈએ। માત્ર સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છે કે એક ખૂણો એ કાટખૂણો છે તો સામેનો ખૂણો કયો આવશે? C આવશે, તો એ પણ 90 નો થવાનો। પાસેના ખૂણા સરવાળો લઈએ તો કેટલો થશે? 180। તો એક ખૂણો 90 છે તો બીજો પણ કેટલાનો થાય? 90 થાય। તો આ 90 થયો તો એની સામેનો ખૂણો કેટલાનો થાય? 90 નો થાય। તો ઓટોમેટિક ચારે ખૂણા કેવા થઈ ગયા? 90 ના થઈ ગયા। માટે 90 ના થઈ જાય તો એ ચારે ખૂણા 90 ના થઈ ગયા, બરાબર। તો લંબચોરસના જે દરેક ખૂણા જે છે એ દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 90। એટલે એનું માપ પણ 90 થાય, બીનું માપ પણ 90 થાય, સીનું માપ પણ 90 થાય અને ડીનું માપ પણ 90 થાય। જો, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ સામસામેના ખૂણાઓ એકરૂપ બતાવી દીધા। એકરૂપ થયા એટલે બંનેના માપ કેટલા થઈ ગયા? 90 થઈ ગયા। માટે લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે। હવે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે। સમબાજુ ચતુષ્કોણ, તો સમબાજુ ચતુષ્કોણ હોય તો પહેલાં આપણને એની વ્યાખ્યા મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ કે સમબાજુ કહેવાય કોને? તો સમબાજુ એટલે કે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય। કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય તો આપણે એ ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહીએ છીએ? સમબાજુ ચતુષ્કોણ। હવે એના જે વિકર્ણો રહ્યા
જ્યારે સામસામેના શિરોબિંદુઓને જોડવામાં આવે ત્યારે એ જે વિકર્ણો બને અને એ વિકર્ણો પરસ્પર જે જગ્યાએ છેદે એ છેદે એટલે પરસ્પર લંબ હોય છે, એટલે કે જ્યારે છેદે ત્યારે બંને એકબીજાને લંબ હોય છે, એટલે કે એમની વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને. પરસ્પર લંબ હોય એનો અર્થ શું થાય કે 90 અંશનો ખૂણો બને છે. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. આપણે અહીંયા આકૃતિમાં જુઓ તો તમને દર્શાવેલ છે કે ABCD સમબાજુ છે. આ એના વિકર્ણો AC અને BD એના વિકર્ણો થાય. કયા બિંદુએ છેદે છે? O બિંદુએ છેદે. માટે OAનું માપ થાય એટલું જ OCનું માપ થાય. જો આકૃતિમાં દર્શાવ્યું છે તમને કે સમબાજુ ચતુષ્કોણ છે, બરાબર? તો AB BC CD અને DA આ બધી બાજુના માપ કેવા દર્શાવ્યા? સરખા બતાવ્યા. હવે જે ત્રિકોણ લીધો, ત્રિકોણ AOD અને ત્રિકોણ COD, જુઓ AOD અને ત્રિકોણ COD, અહીંયા ઉપરના આ બે ત્રિકોણ છે, AOD અને COD, આ બંને ત્રિકોણની વાત છે. તો OA બરાબર OC કઈ રીતે થાય? અહીંયા જુઓ, OAનું માપ અને OCનું માપ કેવું થાય? સરખું થાય. કેમ થાય? કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એ આપણે સિદ્ધાંત જોયો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. દુભાગે છે એટલે કે બે ભાગ કરે છે, અને બે ભાગ કરતા હોય એટલે OAનું માપ થાય એટલું જ OCનું માપ થાય. માટે બંને OA અને OCનું માપ સરખું થાય છે. એ જ પ્રમાણે OD બંનેમાં તમે જુઓ, OD આ બાજુ બંનેમાં સામાન્ય બાજુ છે. આ બાજુ બંનેમાં સામાન્ય બાજુ છે, અને DCનું માપ થાય એટલું જ DAનું માપ થાય. ADનું માપ થાય એટલું જ CDનું માપ થાય. તો અહીંયા જુઓ તમે આકૃતિમાં, આ બાજુ અને આ બાજુ સમાન થાય. આ બંનેમાં બંને સામાન્ય બાજુ છે, એટલે કે ત્રિકોણ AODમાં પણ આવશે અને ત્રિકોણ CODમાં પણ આવે. DAનું માપ અને DCનું માપ સરખું થાય. કેમ? કારણ કે આ કયો ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ હોય તો બધી બાજુઓ તો સરખી થાય, અને બધી બાજુઓ સરખી થાય તો આનું માપ અને આનું માપ સરખું થયું. તો આ બાજુ અને અનુરૂપ આ બાજુ, આ બાજુ એક જ બાજુ છે અને આ બાજુને અનુરૂપ આ બાજુ, ત્રણેય બાજુઓ થઈ ગઈ. તો બા આ પૂર્વધારણા પ્રમાણે આ સંગતતા એકરૂપતા થાય, અને એ સંગતતા એકરૂપતા થાય તો એ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. કયા ત્રિકોણો? ત્રિકોણ AOD અને ત્રિકોણ COD. જુઓ તમે અહીંયા સાબિતીમાં દર્શાવેલ છે કે AOD અને CODમાં OA અને OCનું માપ સરખું થાય છે.
કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. ઓડી બંનેમાં કેવી આવે છે? સામાન્ય બાજુ આવે છે. એડી અને સીડી એ બાજુઓ છે બંને, અને બધી બાજુઓ કેવી થાય છે? એકરૂપ થાય છે. માટે બાજુ બાજુ અને બાજુ એટલે કે બા 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 સંગતતા પ્રમાણે આ સંગતતા એકરૂપતા થાય, અને એકરૂપતા થાય તો કયો ત્રિકોણો? ત્રિકોણ AOD અને ત્રિકોણ COD એકરૂપ ત્રિકોણ થાય. માટે ખૂણો ABO બરાબર COD. ખૂણો ADO, આ ખૂણો જુઓ, આકૃતિ આપણે નજર સમક્ષ રાખવી પડે. આ ખૂણો ને આ ખૂણો કેવા થઈ જશે? સરખા થઈ જશે. હવે ખૂણો ABOનું માપ અને ખૂણા CODનું માપ એ બધા એકરૂપ ત્રિકોણ છે. પરંતુ AOD વત્તા COD એ બરાબર 180, કારણ કે રૈખિક જોડના ખૂણા. હવે જો અહીંયા આકૃતિની અંદર તમે જુઓ, AOD એટલે કે આ, અને COD એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા રૈખિક જોડના ખૂણા છે. આપણે તમને ગઈકાલે પણ રૈખિક જોડ એટલે કે કયા આકારનો ખૂણો બને? ટી આકારનો બને. ટી આકારનો જે ખૂણો બને તો રૈખિક જોડના ખૂણા હોય તો રૈખિક જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય. અને પૂરક હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. માટે અહીંયા આ બંને ખૂણાનો સરવાળો કેટલો થયો? 180. આ 90 અને આ, તો આ બંને ખૂણાનો સરવાળો થાય 180. જુઓ, ખૂણો AOD વત્તા COD બરાબર 180. હવે રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે તો એનું માપ બંનેનો સરવાળો થાય 180. આથી AOD નું જે માપ એ કેટલું થાય? 90 થશે. કારણ આ 90 થયું, 90 થાય એટલે એ પરસ્પર કેવા કહેવાય? લંબ કહેવાય. આ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કઈ રીતે દર્શાવેલું છે. કે આ બંને સરખા થયા. સરખા થાય એટલે AOD બરાબર COD લખી શકાય. તો ટુ માપ ખૂણો AOD બરાબર 180 થાય તો AODનું માપ કેટલું થઈ જાય? 90 થઈ જાય. 90 થઈ જાય તો એ વિકર્ણ કેવો થાય? લંબ થાય. એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય છે. બરાબર? આ સિદ્ધાંત આપણે આ સાબિત કર્યો. તો આપણે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો પરસ્પર લંબ હોય છે એટલે છેદે તો એમની વચ્ચે 90 અંશનો ખૂણો બને છે. આ સિદ્ધાંત આપણે યાદ રાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે આ સમાંતર બાજુ ચતુષ્કોણના અને જે આ સમબાજુ ચતુષ્કોણના, ચોરસના અને લંબચોરસના જે પણ આપણે ઉદાહરણો જોયા
અને જે સિદ્ધાંતો જે બધા તારવ્યા છે એ એપ્લાય આપણે દાખલામાં કરવાના છે. તો સૌ પહેલાં અહીંયા જુઓ, ઉદાહરણ તમારી સમક્ષ આપેલું છે કે એક ચતુષ્કોણ ખૂણાઓના ગુણોત્તરો 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધવાના છે. અહીંયા આપણને ખૂણાઓના ગુણોત્તરો આપ્યા છે 3:5:9:13. તો આપણે બધા ખૂણાઓના માપ શોધવાના છે ગુણોત્તર પરથી. તો અહીંયા માપ ખૂણો A જેમ માપ ખૂણો B જેમ માપ ખૂણો C જેમ માપ ખૂણો D એનું પ્રમાણ આપ્યું છે આપણને 3:5:9:13. આપણે ગુણોત્તરોનો સરવાળો કેટલો થાય છે જુઓ, 3 + 5 + 9 + 13 બરાબર કુલ સરવાળો થશે 30. એટલે કે 3 ને 5 8 ને 9 17 અને 13 30. હવે આપણને ખબર છે કે ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો થાય છે 360. તો સૌ પહેલાં આપણે માપ ખૂણો એ લઈએ. એનો જે ગુણોત્તર જે છે એ 3. તો એને કુલ ગુણોત્તર વડે ભાગી દઈએ ગુણ્યા 360. તો અહીંયા છેદ ઉડાડીએ તો 3 ગુણ્યા કેટલા થશે, 12 આવશે, 12 * 36 એટલે 12 × 3 એટલે 36. એ જ પ્રમાણે આપણે બી ખૂણાની વાત કરીએ તો બીનો ગુણોત્તર છે 5. તો 5 છેદમાં કુલ ગુણોત્તર કેટલો થશે 30 ગુણ્યા 360 એટલે 12 × 60. તો આ થયો બી ખૂણો. એ જ પ્રમાણે આપણે સી, તો સીનો ગુણોત્તર જે છે એ 9 છે. એટલે 9/30 ગુણ્યા 360 બરાબર 108. એ જ પ્રમાણે ખૂણો ડી કે જેનો ગુણોત્તર જે છે એ ગુણોત્તર 13 છે. તો 13/30 ગુણ્યા 360 એટલે કે 12 ગુણ્યા 13 156. તો અહીંયા આપણને ચારે ચાર ખૂણાઓ મળી ગયા. ખૂણા એનું માપ થાય 36, ખૂણા બીનું માપ થાય 60, ખૂણા સીનું માપ થશે 108 અને ખૂણા ડીનું માપ થશે 156. તો અહીંયા આપણે આ ચારે ચાર ખૂણાઓ કેવી રીતે શોધાય એ આપણે જોઈએ. હવે આની આપણે ખાતરી કરી લો કે આ ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય 360 થવો જોઈએ. તો આ ચારે ચાર ખૂણાઓના માપ લખી અને એનો સરવાળો કરો તો 360 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ખૂણાઓના જ્યારે ગુણોત્તર આપેલા હોય તો એ ગુણોત્તરના આધારે આપણે ખૂણાઓના માપ શોધી શકીશું. એક ખૂણો આપ્યો હશે તો બાકીના ચારે ચાર ખૂણાઓના માપ શોધવાના હશે તો પણ આપણે શોધી શકીશું. પણ એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની કે આ જે છે કયા પ્રકારનો ચતુષ્કોણ છે, લંબચોરસ છે, ચોરસ છે, સમલંબ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે સમબાજુ છે. આ કયા પ્રકારનો ચતુષ્કોણ છે એના ગુણધર્મોને માત્ર અહીંયા આપણે એપ્લાય કરી બાકીના આપણે ગુણધર્મો જે છે એ સાબિતે કરી શકીએ. અને આ રીતે આપણે આ ખૂણાઓના ગુણોત્તર પરથી આપણે એ સરળતાથી આપણે દાખલા ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણે આ ભાગની અંદર આપણે ખાસ એક અગત્યનો પ્રમેય જે જોયો છે તે એમાં ત્રિકોણના જે મધ્યબિંદુનો જે પ્રમેય જે છે એ ખાસ ધ્યાન રાખવાનો છે. એના આધારે આપણે જે દાખલા ગણવાના છે એ આપણે સરળતાથી દાખલા ગણી શકીશું. અને આ એક ખૂણાઓના ગુણોત્તર પરથી આપણે કઈ રીતે ખૂણાઓના માપ શોધી શકાય એ પણ આપણે આ ભાગની અંદર જોયું. સ્વાધ્યાયની અંદર જે દાખલા આપેલા છે એ દાખલાની પ્રેક્ટિસ વધારે કરો એટલે ચોક્કસપણે આનો ખ્યાલ આવી જશે. હવે આપણે આવતા ભાગની અંદર બીજા જે દાખલાઓ જે છે અને MCQ પ્રકારના જે પ્રશ્નો જે છે એની આપણે વધારે ચર્ચા કરશું. નમસ્કાર. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. UPSC અને GPSC, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.